આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. સંસદે ગઈકાલે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. રાજ્યસભાએ તેની મંજૂરી આપી તો લોકસભાએ પહેલા જ આ ખરડાને પસાર કરી દીધું હતું. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ વિવિધ ન્યાયપંચના અધ્યક્ષ અને સભ્યોની યોગ્યતા, નિમણૂક અને તંત્ર તથા કાર્યપ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, સ્વતંત્રતા, પારદર્શકતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. વિધેયકમાં રાષ્ટ્રીય ન્યાયપંચ આયોગની સ્થાપનાની પણ જોગવાઈ છે. દેશના 80મા સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી પહેલા દેશભરમાં ચાલી રહેલું હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસને ગર્વ, સન્માન અને ધામધૂમથી ઉજવવા આહવાન કર્યું. સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરતા શ્રી મોદીએ દરેક નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવવા આહવાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહાનગરપાલિકા, નગરપાલિકાઓને વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે નગરોમાં સુખાકારી સુવિધાઓ નાગરિક કેન્દ્રિત, પારદર્શક, જવાબદાર અને ટેકનોલોજી સંચાલિત બનાવવા આહવાન કર્યું. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ્ય સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું. માંડવી અને ભુજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ પનીરનો 20 કિલો જથ્થો નાશ કરાયો હતો અને 3 નમૂના લેબમાં મોકલાયા હતા. કોડાઈ ગામ, ડી-માર્ટ અને રિલાયન્સ મોલ સહિતની પેઢીઓમાં ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે શરૂ કરવામાં આવેલી કડક ઝુંબેશના ભાગરૂપે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આજે દિવાસાનું પર્વ છે. દિવાસાના પર્વ સાથે શ્રાવણથી આસો સુધી વિવિધ પર્વોની હારમાળા રચાય છે. ચોમાસામાં આવતી અષાઢ વદ અમાસ હરિયાળી અમાસ તરીકે જાણીતી છે. તો આજથી દશામાના વ્રતનો આરંભ થાય છે. દશામાના મૂર્તિની ઘરમાં પધરામણી થાય છે અને 10 દિવસ પછી નદી, તળાવોમાં તેને વિસર્જિત કરાય છે. તો આજરોજ અષાઢી અમાસના પવિત્ર દિવસે પ્રાચીન પરંપરા મુજબ ભુજ અંજાર ધોરીમાર્ગ પર કુકમા નજીક આવેલા ઐતિહાસિક ખાતરો ડુંગરની ટોચ પર બિરાજતા મા આશાપુરાના મંદિરે ભવ્ય મેળા અને પેઢીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત મંદિરમાં વિશેષ પેઢી, હવન, મહાપ્રસાદી અને રાસ ગરબા સહિતના વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાશે. આજે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. 2026ના વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે શરૂ થશે. એટલે ભારતમાં નહીં દેખાય તેથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ખાતે આગામી તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ સવારે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા પૂર્વે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગા યાત્રાના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મહાત્મા ગાંધી પ્રતિમાથી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈ પ્રતાપજી સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ઝંડા ચોક સુધીના રૂટની જાત મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. આ આયોજનમાં ગાંધીધામ અને કચ્છના તમામ નાગરિકો મોટી સંખ્યામાં અને હર્ષોલ્લાસ સાથે સહભાગી થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બાળકોને પ્રાચીન સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે કચ્છના પ્રથમ વૈદિક ગુરુકુળનો ચાંદ્રાણી કોટડા ખાતે 5 વર્ગ, મંદિર, ભોજનાલય અને ગૌશાળા સાથે આરંભ કરાયો છે. આ સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળ 10 એકર ભૂમિમાં વિસ્તરણ હેતુ અન્ય નિર્માણ કાર્યો ધમધમી રહ્યા છે. હાલે કેન્યા, નેરોબી, નડિયાદ, મોરબી, સિનોગ્રા અને માંડવીના અભ્યાસ અર્થે આવેલા શિષ્યોને સંતો દ્વારા વૈદિક જ્ઞાન અપાઈ રહ્યું છે. આ શાળા ગુરુકુળમાં 11 વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.